તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણી ચા અહીંયા રેડી થઈ રહી છે. તો ચલો આપણે ચા પી લઈએ. તો ચા પીને આપણે જવાનું છે બજારમાં. તો ચાલો, આ છે ઉમિયા માતાનું મંદિર. બહારથી વ્યૂ દેખાય છે તમને. તો અંદર આપણે એક દિવસ જઈને તમને આખા મંદિરનો વિડીયો ઉતારીશ ને તમને બતાવીશ. તો આપણે પહોંચી ગયા છીએ વિસનગર ચોકડી. તો વિસનગર ચોકડીથી આપણે જઈશું એક કેળાની લારી ઉપર. તો આપણે કેળા લેવાના છે. તો આ જમરૂક છે, તમે જોઈ શકો. આપણે કેળા લઈ લીધા. તમને અમારો વ્લોગ પસંદ આવતો હોય તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો આપણે બપોરના ટાઈમે હવે ખાવા જઈ રહ્યા છીએ. રસ્તામાં આપણે એક પાર્લર આવ્યું, ત્યાં ઊભા રહ્યા. તો પાર્લરમાં તો કોઈ હતું નહીં. તો આપણે જોયું કે કોઈ છે નહીં, તો આપણે એમના ઘરે ગયા અંદર. તો પાર્લરના માલિક. તો ફાઇનલી ગાઈસ, આપણે એક જમવાનું બપોરનું તૈયાર થઈ ગયું છે. તો શું બનાવ્યું? શું બતાવજે. તો ગાઈસ તમે જુઓ, દાળ ઢોકળી બનાવી છે. તો ચલો આપણે હવે મળીએ ખાવા ટાઈમ. તો આપણું જમવાનું રેડી થઈ ગયું છે. તો ચલો આવી જાઓ બધા દાળ ઢોકળી ખાવા માટે. ચાલો પાછા આપણે જમીને હવે આપણા ટાઈમે આપણે નોકરી જવા નીકળી ગયા છીએ પાછા. તો તમને રસ્તામાં બી બતાવું, પછી બાજુમાં આવેલા ખેતરનું બી વ્યૂ બતાવું. તમે જુઓ, આપણી કંપનીની બાજુમાં આવેલું ખેતર છે. ચોમાસામાં આટલું ઘાસ, આનાથી વધારે ઘાસ હોય છે. તો તમે જુઓ કેટલું ઘાસ છે. અને ત્યાંથી હવે આપણે સાંજે મળીશું ડાયરેક્ટ. તો સાંજે ઘરે આવીને ડાયરેક્ટ આપણે વિસનગર ચોકડી પહોંચી ગયા છીએ. ત્યાં એક મોલ છે, ત્યાં મોલમાં આપણે બધી વસ્તુ લેવાની હતી. તો બાકી કે ચાલો તમે થોડા વહેલા આવજો તો આપણે લેવા જઈશું. તો હવે અમે ગયા છીએ મોલમાં લેવા માટે. તો તમે જુઓ, બહુ સુપર મોલ છે. બધી જ વસ્તુ અહીં મળી રહે છે. વિસનગર ચોકડી ઊંઝા. લઈ લો, પણ કયા હે? શું લીધું? તો મોલમાંથી આપણે જવાનું હતું એક કિરાણાની નાની સ્ટોર પર. તો આપણે ત્યાં જતા રહ્યા છીએ. તો ત્યાંથી અમુક વસ્તુ લેવાની હતી, એ લઈને ડાયરેક્ટ સીધા મળીએ ઘરે. તો આપણે ફાઇનલી ગાઈઝ ઘરે આવી ગયા છીએ. ને ઘરે આવીને જે આપણે જે વસ્તુ લાવી હતી એ વસ્તુ બધી જ વ્યવસ્થિત રીતે મૂકવાની છે. તો એ તો ભાતી મૂકી જ દેશે. હું તો ખાલી તમને બતાવું છું કે આ થોડીક વસ્તુ લાવી છે. તો ખાવાનું બી એક બાજુ બની રહ્યું છે. તો બાજરીનો રોટલો અને ચોળાની સબ્જી બની રહી છે. તો તમને અમારો વ્લોગ પસંદ આવતો હોય તો તમે લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો અને અમને ફૂલ સપોર્ટ કરતા રહેજો. તો ગાઈઝ, જમવાનું તો આજે મોડું થઈ ગયું હતું એટલે જમી લીધું છે. અને આપણે આજનો અહીં વ્લોગ પૂરો કરીએ છીએ. જય માતાજી, ગુડ નાઇટ.